જય સ્વામિનારાયણ મિત્રો, આટલું બધું અલગ અલગ ફ્રૂટ જોઈ તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું છે. તો ફ્રૂટ સલાડ બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં જો તમને મારા દરેક વિડીયોને રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. હવે અહીંયા આપણે 2 લીટર જેટલું દૂધ લીધું છે. ગેસ ઓન કરી તેની ઉપર ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે ખાંડ પણ એડ કરી દીધી છે. અહીંયા મેં 2 લીટર દૂધમાં 2 વાટકા જેટલી ખાંડ એડ કરી છે. તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોવ ને તે પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે. હવે અહીંયા આપણે દૂધને 3 થી 4 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે. હવે અહીંયા આપણું દૂધ થોડું ઘાટું થાય એટલે કે 3 થી 4 મિનિટ જેવું ઉકળે ત્યાં સુધીમાં આપણે બધું ફ્રૂટ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. મિત્રો, ફ્રૂટમાં આપણે કેળા, સફરજન, દ્રાક્ષ, ચીકુ, દાડમ આ બધી વસ્તુ લીધી છે. તમને જે કોઈ પણ વસ્તુ આમાંથી સ્કીપ કરવાનું મન થાય તે તમે કરી શકો છો, પણ જો આ બધી વસ્તુ એડ કરશો ને તો ફ્રૂટ સલાડનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે. તો હવે અહીંયા આપણે ધીમે ધીમે કરી બધા ફ્રૂટનું સરસ એવું કટિંગ કરી લેવાનું છે. આપણે પહેલાં સફરજનની છાલ ઉતારી તેને કટિંગ કરશું, કેળાનું કટિંગ કરશું, ચીકુનું કટિંગ કરશું, દાડમના પણ અહીંયા આપણે દાણા પાડી લેવાના છે. ફ્રૂટ કટિંગ થાય છે અને ત્યાં અહીંયા આપણે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો 1 વાટકી ઠંડા દૂધની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. ફ્રૂટ સલાડનો જે સ્પેશિયલ પાવડર આવે છે તે જ આપણે કસ્ટર્ડ પાવડર એડ કરશું અને સરસ એવું દૂધની અંદર આપણે ઘોળી લેવાનો છે તે પાવડરને. અને ખાસ યાદ રાખવો મિત્રો કે અહીંયા આપણે ઠંડા દૂધનો ઉપયોગ કરશું. જો તમે ગરમ દૂધમાં ડાયરેક્ટ પાવડર એડ કરી દેશો તો પાવડરના ગાંઠા થઈ જશે. એટલે ઠંડા દૂધમાં પહેલાં પાવડર એડ કરી પાવડરને બરાબર ઓગાળી અને પછી આપણે જે દૂધ ગરમ થાય છે તેની અંદર ધીમે ધીમે એડ કરતું જવાનું છે અને આવી રીતે ચમચો ચલાવતો જવાનો છે દૂધની અંદર. અને જે આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે તેની અંદર મિક્સ કરતું જવાનું છે. હવે 3 થી 4 મિનિટમાં જ આપણું દૂધ ઘાટું થવાનું શરૂ થઈ જશે. એટલે દૂધ ઘાટું થાય એટલે તેની અંદર આપણે ઝીણા ઝીણા કટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે. હવે અહીંયા આપણું દૂધ ઘાટું થાય ત્યાં સુધીમાં આજે આપણે થોડું ફ્રૂટ કટિંગ કરવાનું રહી ગયું છે, તો તે ફ્રૂટ કટિંગ કરી લેશું. મિત્રો, ફ્રૂટ સલાડ બનાવવું ખૂબ જ ઇઝી છે. કોઈ પણ બનાવી શકે છે અને એકદમ સરળ રીત છે. બસ 2 થી 3 નાની નાની બાબતોનું ધ્યાન રાખો એટલે ફ્રૂટ સલાડ એકદમ સરસ બને છે. અને આ ગરમીઓમાં તો ફ્રૂટ સલાડ પીવાની મજા જ કંઈક જુદી છે. તો જરૂરથી ઘરે બનાવવાની ટ્રાય કરજો. અને તમને જો મારી ફ્રૂટ સલાડની આ રેસીપી ગમે તો મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે અહીંયા આપણે સફરજન, કેળા, ચીકુ બધી વસ્તુનું ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું છે. સાથે સાથે આપણે ડ્રાયફ્રૂટ પણ કટિંગ કરીને લીધું છે. અહીંયા આપણે બદામ અને કાજુ ઝીણા ઝીણા ચોપ કરેલા છે તો દૂધની અંદર તે એડ કરશું. અને મિત્રો, જ્યારે આપણે ફ્રૂટ સલાડ માટેનું દૂધ ઉકાળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને તે દૂધને સતત ચલાવ્યા કરવાનું છે જેથી કરીને તેમાં કસ્ટર્ડ પાવડર એડ કર્યો હોય તે બેસી ના જાય. હવે અહીંયા આપણું બધું ફ્રૂટ સરસ એવું કટિંગ થઈ ગયું છે. એક બાજુ રાખી દઈએ. આ બાજુ આપણે દૂધને પહેલાં ઠંડુ થવા દેવાનું છે. દૂધ એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે તેની અંદર ફ્રૂટ એડ કરશું. ગરમા ગરમ દૂધમાં આપણે ફ્રૂટ એડ નથી કરવાનું. તો 2 થી 3 કલાક જેવું થયું છે અને આપણું દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે. પછી તો આપણે તેને ફ્રીઝમાં પણ રાખી દીધું હતું. ત્યાર પછી હવે અહીંયા આપણે તેની અંદર બધા ફ્રૂટ ધીમે ધીમે કરીને એડ કરશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે દાડમ, ચીકુ, કેળા, સફરજન અને કાળી દ્રાક્ષને આવી રીતે કટિંગ કરીને લીધી છે તો તે એડ કરશું. હવે અહીંયા આપણું એકદમ સરસ અને ઠંડુ ઠંડુ એવું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. બધી વસ્તુને મિક્સ કરી દઈએ અને ફટાફટ સર્વિંગ ગ્લાસની અંદર સર્વ કરી દઈએ. મિત્રો, અમારા ઘરમાં તો ગરમીઓ શરૂ થાય એટલે ફ્રૂટ સલાડ વારંવાર બને છે. તમે ગરમીઓમાં ફ્રૂટ સલાડની મોજ લ્યો છો કે નહીં તે મને કોમેન્ટ કરીને જરૂરથી મોકલજો. હવે અહીંયા આપણું ફ્રૂટ સલાડ સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો કીધું એમ ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. મિત્રો, ફ્રૂટ સલાડને છે ને એકદમ ઠંડુ ઠંડુ જ સર્વ કરવાનું જેથી કરીને એની પીવાની મજા ડબલ આવે. હવે અહીંયા આપણે સર્વિંગ ગ્લાસની અંદર ફ્રૂટ સલાડને સર્વ કરી દઈશું અને આ ઠંડુ ઠંડુ પીને તેની મજા લેશું. જો તમને મારી આ ફ્રૂટ સલાડની રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે કોમેન્ટ કરજો અને મારા દરેક વિડીયા તમને કેવા લાગે છે તે પણ જરૂરથી કહેજો. અને હવે પછી તમારે મારી કઈ રેસીપી જોવી છે તે મને કોમેન્ટમાં લખીને મોકલજો. ટ્રાય કરીશ તે બનાવવાની. હવે આપણું ફ્રૂટ સલાડ સરસ આપણે ગ્લાસમાં એડ કરી દીધું છે. ઉપરથી ગાર્નિશિંગ માટે દાડમના દાણા અને ઝીણું ઝીણું ચોપ કરેલું બદામ અને કાજુનું આપણે કતરણ છે તે એડ કરશું.
જોતા જ પીવાનું સાથે સાથે બનાવવાનું મન થાય તેવી આપણે આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. અને સાથે સાથે મને આ રેસીપી બહુ જ ભાવે છે. તો હવે મારાથી તો રહેવાતું નથી, તો હું ફટાફટ ટેસ્ટ કરી લઉં. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. અને રેસીપી પૂરી જોઈ તે માટે ધન્યવાદ.